તારીખ 4/5/2024ના રોજ મોહમ્મદ સોહેલ ઉર્ફે મૌલવી જે કઠોરનો હતો એને ક્રાઇમ બ્રાન્ચે અગાઉ ધરપકડ કરેલી. ત્યારબાદ હિન્દુ નેતા જે ઉપદેશ રાણા છે એને ધમકીઓ આપવા બાબત અને એને મારી નાખવા માટે, જાનથી મારી નાખવા માટે સોપારી આપવા બાબતનો જે ગુનો દાખલ થયો તેમાં અગાઉ 2 આરોપીઓ પકડવામાં આવેલા છે. તે ઉપરાંત એક અશોક સુથાર કરીને કે જેનો ઉર્ફે છે નામ છે અબુ બકર, એને અત્યારે ઝડપી પાડવામાં આવેલ છે બિકાનેર રાજસ્થાનથી. આની હકીકત એવી છે કે આ મૌલવી જોડે તે સંપર્કમાં હતો વોટ્સએપ ચેટથી અને લિંક્ડઇનથી. તે પાકિસ્તાનની કેટલીય છોકરીઓ સાથે ગ્રાફિક ડિઝાઇનિંગના કામમાં માટે સંપર્કમાં હતો અને એમાંથી ઇકરા રિયાઝ કરીને જે છોકરી હતી એની સાથે એને પ્રેમ સંબંધ બંધાયેલો અને એ પ્રેમ સંબંધની અંદર એને વાતચીતમાં ઇકરા રિયાઝે એવું કહેલું કે તારે મારી સાથે પ્રેમ સંબંધ રાખવો હોય તો તારે મુસ્લિમ ધર્મ વિશે જાણવું પડશે, મુસ્લિમ ધર્મ અંગીકાર કરવો પડશે. ત્યારબાદ એક પાકિસ્તાન મૌલવીના પાસેથી એને ઓનલાઈન મુસ્લિમ ધર્મ અંગીકાર કરેલો અને એને જે મૌલવી જે છે મોહમ્મદ સોહેલ એની સાથે વોટ્સએપ ચેટમાં 1 કરોડની સોપારી લીધેલી ઉપદેશ રાણાને મર્ડર કરવા માટે. પોલીસે 7 દિવસની રિમાન્ડ માંગેલી અને એ મંજૂર થયેલ છે. સુથાર જે છે એને ઓનલાઈન ચેટિંગ કરવા માટેનો એ શોખ ધરાવતો હતો, એટલે જુદા જુદા ગ્રુપોમાં લિંક્ડઇનથી ગ્રાફિક ડિઝાઇનિંગ બાબતે અલગ અલગ સંપર્કમાં હતો. ઓછામાં ઓછી 10 મુસ્લિમ મહિલાઓ જે પાકિસ્તાનની છે એની સાથે સંપર્કમાં હતો. એ સંપર્ક કરતાં કરતાં એના મૌલવીનો સંપર્ક થયો અને એ સંપર્કની અંદર વાતચીતમાં એ બંનેની એક ચેટ છે અને એમાં એને કીધું કે મુझे कुछ भी काम करना है, તો એ કામ કરવા માટે આણે ઉપદેશ રાણાનો ફોટો મોકલેલ અને 1 કરોડ રૂપિયાની ઓફર કરેલી. એનું ધર્માંતરણ જે છે એ પાકિસ્તાનના એક મૌલવી છે મુક્તિ જમશેદ, એણે ઓનલાઈન કરાવેલું. હા, ઇકરા રિયાઝ કરીને જે યુવતી છે એણે મૌલવી સાથે સંપર્ક કરવા નહોતું કીધેલું. મૌલવી સાથે તો એ અલગ રીતે સંપર્કમાં આવેલો, પરંતુ ધર્માંતરણ કરવા માટે એણે કીધેલું. ના, સુથાર પાકિસ્તાન ગયેલો નથી. હા, ચોક્કસ હની ટ્રેપ હોવાની પ્રવૃત્તિ જે છે એ જણાઈ આવે છે કે ભાઈ, કારણ કે જુદી જુદી 10 મહિલાઓના સંપર્કમાં આ વ્યક્તિ હતો અને 10 મહિલાઓના સંપર્કમાં એને ઇકરા રિયાઝ સાથે પ્રેમ સંબંધ બંધાયેલો. તો પ્રેમ સંબંધ જો બંધાયો હોય તો એની અંદર કોઈ ધર્મની વિગત આવતી હોવાનો કોઈ મુદ્દો નથી. તો એને ધર્મ અંગીકાર કરવા માટે જે દબાણ કરવામાં આવેલું અને એને સમજાવવામાં આવેલો, એટલે આ ચોક્કસપણે હની ટ્રેપ થ્રુ ધર્માંતરણ કરવાનું અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરવાનું કાવતરું હોઈ શકે છે. કેટલા સમય પહેલાની સર આ વાત હશે જ્યારે એનો ધર્મ પરિવર્તન કર્યો હશે? 1.5 વર્ષ પહેલાની આ વાત છે. એ હજી અમારી તપાસ ચાલુ છે. એ બાબતે જો કોઈ જાણકારી મળશે તો આપણને જણાવશું. ના, અશોકના ઘરવાળા જે છે એને કોઈ પણ બાબતનો ખ્યાલ નથી. આ તો બધું એને ઓનલાઈન ચેટિંગની અંદર જે વાતોચીતો કરેલી ને ધર્માંતરણ કરેલું એ પોતે જ જાણતો હતો. એના ઘરવાળા આ બાબતે સંપૂર્ણ અજાણ છે. ના, એવી કોઈ પ્રવૃત્તિઓ કરતો એવું અમને હજી સુધી જણાવેલ નથી.